વાગરા તાલુકામાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા ખનીજ માફિયાઓ સામે વહીવટી તંત્રએ જાણે આરપારની જંગ છેડી હોય તેમ મામલતદાર મીનાબેન પટેલ અને તેમની ટીમે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને સીમમાં રાત્રિના અંધારામાં કે તંત્રની નજર ચૂકવી બેફામ બનેલા તત્વોના મનસૂબા પર પાણી ફેરવવામાં મામલતદારે રુદ્ર સ્વરૂપ ધારણ કરી એક જ દિવસમાં 2 અલગ અલગ સ્થળોએ ત્રાટકીને ખનીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે. પ્રથમ કાર્યવાહીમાં સાયખા નજીકથી કોઈપણ પાસ પરમિટ વગર બિનઅધિકૃત માટીનું વહન કરતું હાઈવા ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીની શાહી હજુ સુકાઈ ન હતી ત્યાં જ મામલતદારની ટીમે ઓરા ચોકડી પાસે જાણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તેમ ગેરકાયદેસર રીતે ભરેલા વધુ 2 હાઈવા ડમ્પર દબોચી લેતા ખનીજ માફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જપ્ત કરાયેલા 3 વાહનોને મામલતદાર કચેરી ખાતે લાવી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેના આધારે હવે વાહન માલિકો સામે લાખો રૂપિયાનો દંડ ફટકારવાની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પૂર્વે જ ભરૂચ એસડીએમ અને વાગરા મામલતદારે અલાદર નજીકથી માટી ખનનનું મસમોટું કૌભાંડ પકડી પાડ્યું હતું અને હવે એક જ દિવસમાં બેક ટુ બેક દરોડા પાડીને તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકારી મિલકતની ચોરી કરનારાઓને હવે બક્ષવામાં નહીં આવે. કાયદાનો ડર રાખ્યા વગર કાળી કમાણી કરતા ભૂમાફિયાઓના મજબૂત નેટવર્કને આ કાર્યવાહી હચમચાવી દીધું છે. આ માત્ર વાહન જપ્તી પૂરતી મર્યાદિત કાર્યવાહી નથી, પરંતુ ખનીજ ચોરો માટે એક અંતિમ ચેતવણી સમાન છે. વહીવટી તંત્ર હવે મૂક પ્રેક્ષક બનીને રહેશે નહીં. મામલતદારની આ સક્રિયતા અને બાતમીદારોનું બિછાવેલું જાળ સૂચવે છે કે આગામી દિવસોમાં પણ ખનીજ ચોરીના મુખ્ય અડ્ડાઓ પર આકસ્મિક ત્રાટકવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તંત્રના આ કડક હથોડાને પગલે બેફામ બનેલા ભૂમાફિયાઓના કાળા કારોબાર પર બ્રેક વાગી છે અને સમગ્ર પંથકમાં વહીવટી તંત્રનો ભારે ખોફ જોવા મળી રહ્યો છે. હવે ખનીજ માફિયાઓ કાં તો પોતાનો ગેરકાયદેસર વેપલો બંધ કરવો પડશે અથવા તો જેલના સળિયા પાછળ જઈ લાખોનો દંડ ભરવા તૈયાર રહેવું પડશે.